હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં નોવા વિંગ્સ IVF ફર્ટિલિટી સેન્ટર ઇન જૂનાગઢ. આજે આપણે હોરિઝોન્ટલ ઓટોક્લેવ મશીન આપણે ઇન્સ્ટોલેશન કરશું. તો સૌથી પહેલાં તો આપણો સેટઅપ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે આપણે આનો ડેમો આપશું અને કઈ રીતે આપણે ઓટોક્લેવ મશીનને ચલાવશું. તો સૌથી પહેલાં તો આપણે MCB ચાલુ કરશું. 3 ફેઝ સપ્લાય રેડ, યલો, બ્લુ. પછી આપણે ચાલુ કરશું એર કમ્પ્રેસર એન્ડ UPS સપ્લાય, એટલે કે ડિસ્પ્લે ચાલુ થશે. આ છે આપણું એર કમ્પ્રેસર અને એર કમ્પ્રેસરમાં આપણે પ્રેશર નોર્મલી 8 kg પ્રેશર હોવું જોઈએ અને આ રેડ કલરનો વાલ લ્યો તે ચાલુ રહેવો જોઈએ. અને બીજું આપણે જોવાનું રહેશે કે સાદું પાણી એટલે કે નોર્મલ વોટર અને પાછળનું રહ્યું તે RO વોટર છે. સાદું પાણી આપણું વેક્યુમ પંપમાં યુઝમાં આવે છે અને પાછળથી આપણે બીજું છે કે RO વોટર તે આ આપણી પાણીની મોટર છે, વોટર પંપ તે આ બોઇલરમાં પાણી ભરશે. આ તેનો RO પ્લાન્ટનું સેટઅપ કરેલું છે. ત્યાંથી ઉપરથી આવીને અહીંયા કનેક્શન આવીને આપણું મોટર પાણી ખેંચી લેશે અને બોઇલરમાં પાણી ભરી લેશે. હવે આપણે આવી જશું ડિસ્પ્લેની સાઈડમાં. આ છે આપણું એપ્રિકસ સ્ટરલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ. હવે આપણે ડિસ્પ્લે ઉપર ટચ કરશું એટલે મેઇન સ્ક્રીન આવી ગયું છે. આપણા મશીનની સાઇઝની વાત કરી દઈએ તો આપણે 1636 હોરિઝોન્ટલ ફૂલ્લી ઓટોમેટિક સ્ટીમ સ્ટરલાઇઝેશન મશીન. આ છે આપણો ડોર, ફૂલ્લી SS માં રહેશે મિત્રો. આ તેની બોડી છે, આ તેના બધા વાલ ને આ છે આપણું ડોર, ચમકે છે ને SS. આ છે આપણું ચેમ્બર રેડી. આની અંદર આપણે સ્ટરીલાઇઝેશન કરવા માટે જે સામાન લેશું તે આની અંદર આપણે ડ્રમ કે ટ્રે કે ઇમ્પ્લાન્ટ કે ગમે તે આપણે વસ્તુ મૂકશું આની અંદર. આ એની ટ્રે છે. આ ઉપર આપણા ચેમ્બરનો પ્રેશર ગેજ છે અને જેકેટનો એટલે કે જેમાં સ્ટીમ સ્ટોરેજ થાય તે છે. બીજી આપણે વાત કરી દઈએ તો આ છે આપણું એનાલોગ ટેમ્પરેચર ગેજ, આ છે ટેમ્પરેચર સેન્સર, આ છે વેન્ટ વાલ, આ છે ડ્રેન વાલ, આ છે વેક્યુમ વાલ અને આ નીચેનો રહ્યો એ વેક્યુમ વોટર વાલ અને વેક્યુમ પંપ છે. અને બીજું છે આપણું વોટર વાલ. આ છે આપણી પ્રેશર સ્વિચ અને આ વાલ છે આપણો એર ઇનલેટ વાલ, એટલે કે અંદર પ્રેશર હોય તો ઓટોમેટિક આ એર ઇનલેટ વાલથી પ્રેશર નીકળી જાય. અને આ છે આપણું પ્રેશરનું સેન્સર અને આ ઉપર લાગેલો છે તે આપણો સ્ટીમ ઇનલેટ વાલ છે. તો હવે આપણે સાયકલ સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં તો મેં તમને બધી વસ્તુ બતાવી દીધી કે આટલું આપણા મશીનમાં લાગેલું છે. ફૂલ્લી ઓટોમેટિક છે. 45 કલાકનો ટાઈમ રહેશે સાયકલ પૂરી થવા માટે. અને આની અંદર આપણે સામાન લોડ કરી દઈશું અને આ રીતે આપણે રાઈટ સાઈડ ફેરવશું. થોડોક ધક્કો રાખવાનો ડોરને એટલે આ સાઈડ રાઈટ સાઈડ ડોર લોક થશે. આ રીતે ફૂલ પ્રોપર રીતે લોક કરી દેવાનો રહેશે ડોર. અને પછી આપણે આવી જશું ડિસ્પ્લેમાં આપણે મેનુમાં આવી ગયા છીએ. અને આપણે પેનલ બોર્ડની વાત કરી દઈએ તો આ છે આપણું પર્પલ કલરનું પેનલ બોર્ડ અને તેમાં આપણે જોઈ શકીએ છીએ 3 ફેઝ સપ્લાય, એટલે કે R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. સ્ટાર્ટનું પુશ બટન, સ્ટોપનું પુશ બટન, ઇમરજન્સી પ્રેસ એન્ડ બઝર. અને આ છે આપણું થર્મલ પ્રિન્ટર, એટલે કે સાયકલ કઈ રીતે વર્કિંગ કરે છે તે આમાં પ્રિન્ટમાં આવશે લખીને કે કયો ફેઝ ચાલે છે, કેટલી તારીખ હતી, ટાઈમ શું હતો અને ટેમ્પરેચર કેટલું હતું, પ્રેશર કેટલું હતું. રેડી. હવે આપણે ડિસ્પ્લે બાજુ આવી ગયા છીએ. તો સૌથી પહેલાં તો મેઇન સ્ક્રીન આવી ગઈ છે. તો આપણે મેન્યુઅલમાં જઈશું અને સૌથી પહેલાં આપણે જોશું કે બોઇલર વોટર લેવલ હાઈ
લેવલ રહ્યું તે ગ્રીન હોવું જોઈએ. એટલે અત્યારે આપણે પાણી ભરેલું છે. જો ઓટોમેટિક સાયકલ ચાલુ થાય અને પાણી ઓછું હોય તો સૌથી પહેલાં તો બોઇલર વોટર લેવલ ગ્રીન રહ્યું, હાઈ લેવલ રહ્યું તે ગ્રીન હોવું જોઈએ. જો ગ્રીન ન હોય તો આપણે ખાલી ઓટો કરશું એટલે ઓટોમેટિક તે વોટર પંપ ચાલુ કરીને તેને ગ્રીન અચીવ કરી લેશે. પછી જો ગ્રીન આવી જાય પછી આપણે પ્રોગ્રામ સિલેક્શનમાં જશું અને સ્ટાન્ડર્ડ સાયકલમાં 121 ઉપર ડબલ ટેપ કરશું અને પછી બહાર નીકળશું. પછી આપણે સાયકલ ચેક કરવા માટે કે સાયકલ આપણે કઈ સિલેક્ટેડ કરી છે મશીન વ્યૂમાં જશું અને આપણે સિલેક્ટ રેસીપીમાં આવી ગયું છે. આ આપણું મશીનની આખી મશીન વ્યૂ છે કે આપણું મશીન કઈ રીતે છે, તેમાં ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટ લાગેલા છે, વાલ ક્યાં છે, મોટર ક્યાં છે, પંપ ક્યાં છે. હવે આમાંથી આપણે બેક થઈ જશું અને ફેઝ વેલ્યુ ખોલશું. આ આપણું સ્ટેટસ છે કે મશીનમાં કઈ રીતે આખી પ્રોસેસ ચાલશે તેના ડેટા નાખેલા છે. હવે કરંટ ફેઝમાં અત્યારે આપણે સાયકલ ચાલુ કરી નથી. તો હવે જેવું આપણે સ્ટાર્ટનું બટન દબાવશું એટલે આ રીતે અહીંયા પ્રિન્ટ નીકળશે અને કરંટ ફેઝમાં હીટિંગ ચાલુ થઈ જશે. અને આપણે મશીન વ્યૂમાં જોશું તો ઓટો સાયકલ રનિંગ લખેલું આવી ગયું છે. આમાં પણ પ્રોસેસ ફેઝમાં હીટિંગ ચાલુ થઈ ગયું છે. રેડી? ઓકે. હવે આમાં આપણે મેન્યુઅલમાં પણ જોઈ શકશું ઓટોમેટિક હીટર ચાલુ થઈ ગયું છે. આ તેની બોઇલર પ્રેશર સ્વિચ છે. અત્યારે હીટિંગ ફેઝ આવે છે. જેવું ગ્રીન અચીવ આવશે એટલે નેક્સ્ટ ફેઝ આવશે કે આપણો પલ્સેશન ફેઝ. જો સૌથી પહેલાં હીટિંગ ફેઝ આવ્યો, પલ્સેશન, પ્રી સ્ટરીલાઇઝેશન એન્ડ લાસ્ટ ફેઝ ડ્રાઇંગ ફેઝ. તો આ છે આપણું જેકેટનો પ્રેશર ગેજ. એટલે આમાં આપણે અત્યારે હીટિંગ ફેઝ ચાલુ થઈ ગયો છે. તે 40ની આજુબાજુ આવશે. જેવો હીટિંગ ફેઝ પૂરું થશે એટલે સૌથી પહેલાં પલ્સેશન ફેઝ ચાલુ થશે એટલે કે વેક્યુમ થશે. તે અહીંયા નીચે માઇનસમાં જે નંબર ઓફ આપેલા છે તેમાં નીચે જશે. પછી આપણું ઓટોમેટિક આખી સાયકલ રન કરવા મળશે અને આ રીતે આમાં આપણી પ્રિન્ટ નીકળશે. એન્ડ આમાં આપણું ટેમ્પરેચર, પ્રેશર, ઓટોમેટિક બધા વાલ ચાલુ બંધ થશે તે પણ દેખાડશે. અને આ છે આપણું રેડી. આ છે આપણું રિપોર્ટ સેટિંગ. રિપોર્ટ સેટિંગમાં આપણે હોસ્પિટલ નેમ, ડૉક્ટર નેમ અને પેશન્ટ નેમ ને બેચ નંબર ઓટોમેટિક નીકળશે. અને આ પણ આપણે ફિલઅપ કરી દેવાનું રહેશે કે કઈ હોસ્પિટલ છે આપણે તે આપણે આમાં પ્રિન્ટમાં લખીને આવશે. રેડી? આ પ્રિન્ટનો ઓપ્શન છે કે પ્રિન્ટ જો દબાવશું તો આપણે ઓટોમેટિક અહીંથી પ્રિન્ટ નીકળશે. અને ઓટો સાયકલમાં તો નીકળવાની જ છે. અને સાયકલ પૂરી થશે એટલે અહીંયા પ્રિન્ટિંગમાં લખેલું આવશે પ્રોસેસ ઓવર. અને આપણી સાયકલ પૂરી થઈ જાય એટલે ડિસ્પ્લે ઉપર લખેલું આવશે સાયકલ ઓવર અને નાનકડું ઓકે બટન આવશે. બટન ઉપર આપણે ટચ કરશું ત્યારે બઝર બંધ થશે, નકર કન્ટિન્યુ વાગશે બઝર. અને જેવી આપણી સાયકલ પૂરી થઈ જાય એટલે આપણે મેન્યુઅલમાં જઈને પ્રેશર રહ્યું નોર્મલી -50 અને 50ની અંદર હોય તો જ ડોરને ખોલવાનો. જો વધારે પ્રેશર હોય તો આપણે ઓટો ઉપર ટચ કરશું. સાયકલ પૂરી થયા બાદ કરવાનું છે. જો ચાલુ સાયકલે તમે ટચ કરશો ઓટો ઉપર અથવા તો સ્ટોપ બટન ઉપર તો સાયકલ સ્ટોપ થઈ જશે. અને આ છે આપણું ઇમરજન્સી કે ઇમરજન્સી જો કંઈ પણ ફોલ્ટ થયો છે મશીનમાં તો આપણે ઇમરજન્સી પ્રેસ કરશું તો અહીંયા ડિસ્પ્લે ઉપર લખેલું આવશે ઇમરજન્સી પ્રેસ. તો અત્યારે મશીન આયન ઊભું રહી ગયું છે એટલે કાંઈ પણ પ્રોસેસ ચાલુ નહીં થવા દે. હવે આપણે ઇમરજન્સીને ખોલવું છે તો આ રીતે 2 આંગળીએ પકડવાનું રહેશે અને રાઈટ સાઈડ ફેરવીને છોડી દેવાનું રહેશે એટલે ડિસ્પ્લે ઉપરથી ઇમરજન્સી પ્રેસ નીકળી ગયું છે. અને જો સાયકલ પૂરી થઈ જાય પછી જો પ્રેશર વધારે હોય એટલે કે 50 અથવા તો -50ની ઉપર હોય તો તમારે શું કરવાનું છે, ઓટો ઉપર ટચ કરવાનું એટલે મોડ સિલેક્શનની સામે મેન્યુઅલ થશે. અને મેન્યુઅલમાં જઈને એર ઇનલેટ વાલ કરશો એટલે આ રીતે લાલ ડટી બારે આવશે. આ વાલ ઓપન થયો છે એર ઇનલેટ. અને આપણું હમણાં 70 જેવું પ્રેશર હતું તે નોર્મલ આવી ગયું છે. પછી આપણે ડોરને ઓપન કરી દઈશું. સાયકલ પૂરી થયા બાદ જો આપણે
વધારે પ્રેશર રહી ગયું હોય કે આપણે ઓકે કરીને કાંઈ પણ કામમાં વ્યસ્ત હોય ને વયા ગયા હોય તો ડોર ઓપન ન કર્યો હોય તો પ્રેશર વધી જાય. તો આ રીતે આપણે ખોલવાનું રહેશે અને જેમ બને એમ કે સાયકલ પૂરી થઈ જાય એટલે આપણે ડોર ખોલી જ નાખવાનો. અને બીજું છે કે આ આપણું કમ્પ્રેસર છે, તો કમ્પ્રેસરમાં આપણે સાયકલ ચાલુ કરી ત્યારે પ્રેશર ચેક કરી જ લેવાનું અને એની સ્વિચ ચાલુ કરી જ દેવાની. અને આ કમ્પ્રેસરને આપણે એક કાતરે અહીંથી ધીમે ધીમે વાલ ખોલીને મશીન બંધ હોય ત્યારે ડ્રેન કરી નાખવાનું. નીચે ટ્રે કે કંઈ પણ ડ્રમ જેવું રાખીને અંદર આમાંથી જ્યારે કમ્પ્રેસર હવા બનાવતી હોય ત્યારે આમાં મોઇસ્ચર ક્રિએટ થાય, એટલે કે તેમાં પાણી એટલે કે ભેજનું પ્રમાણ હોય તો તે ભેજ આપણે કાઢી નાખવાનો રહેશે. એટલે અઠવાડિયામાં બે ત્રણ વાર આપણે આ કમ્પ્રેસરને ડ્રેન કરી નાખવાનું રહેશે. અને બીજું છે આપણે કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેટસમાં બોઇલર વોટર લેવલ હાઈ અને બોઇલર વોટર લેવલ લો, એટલે કે આપણે આરો પાણીનો યુઝ કરી છીએ પણ તો પણ બોઇલરમાં એટલો થોડો ઘણો ક્ષાર તો થતો હોય, એટલે આપણે પાણીને ચેન્જીસ કઈ રીતે કરવું. તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેટસમાં જોઈ લીધું કે બોઇલર વોટર લેવલ હાઈ એન્ડ બોઇલર વોટર લેવલ લો અત્યારે ગ્રીન છે એટલે કે પાણી ભરેલું છે. જો મશીન ઠંડુ હોય ત્યારે આ બોઇલરની નીચે વાલ આપેલો છે, બોલ વાલ કેસરી કલરનો. રેડી, આને આપણે આ રીતે નીચે ખોલશું એટલે કે જ્યારે મશીન ઠંડુ હોય ત્યારે કરવાનું, પ્રેશર અંદર મશીન ગરમ હોય ત્યારે નહીં કરવાનું. એટલે કે આ વાલને ખોલી દેશું તો આ રીતે આમાંથી પ્રેશર બધું બારે ડ્રેનમાં એટલે કે પાણી કે જે પ્રેશર હશે એ નીકળી જશે અને આ બે લેવલ રહ્યા એ રેડ થઈ જશે. જો રેડ થવામાં ટાઈમ લાગે તો આપણે મેન્યુઅલ કરીને ડોરને ઓપન રાખવાનો અને સ્ટીમ ઇનલેટ વાલ કરવાનો. એટલે બોઇલર અંદર ગરમ થયું હોય, ઠંડુ થયું એટલે પ્રેશર ડાઉન થયું હોય એટલે અંદર એર હોય એટલે એર પહેલાં કાઢી નાખવાની અને પછી પાણીને તે જવા દેશે અને આપણા બે લેવલ રેડ આવી જશે. રેડ આવી ગયા પછી આપણે પાછું પાણીના વાલને બંધ કરી દેવાનું રહેશે. એટલે કે આ પ્રોસેસ રહી આપણે અઠવાડિયામાં એકવાર જ કરવાની છે કે પાણી આખું બોઇલર રહ્યું તેનું પાણી ડ્રેન કરી નાખીએ એટલે અંદર જે કચરો બચરો કંઈક ક્ષાર થયો હોય બધોય નીકળી જાય, આપણા હીટરને કાંઈ પણ થાય નહીં. એટલા માટે પછી આપણે જે બોઇલર વોટર લેવલ હાઈ અને લો લેવલ રેડ થઈ ગયા પછી પાછો વાલને આપણે ઉપર કરી દઈશું. એટલે કે આ પોઝિશનમાં એટલે કે ખુલ્લો છે, આ પોઝિશનમાં એટલે કે બંધ છે, પાછો બંધ કરી દઈશું. અને પછી આપણી રેગ્યુલર પ્રોસેસ છે કે મોડ સિલેક્શનની સામે ઓટો કરશું એટલે ઓટોમેટિક રેડ સેન્સર હશે એટલે ઓટોમેટિક પાછું પાણી ભરી લેશે. રેડી, એટલે પાણી ભરી લીધું. જો પાણી ભરાય ત્યારે આમાં પ્રેશર વધે એટલે કે મશીન ઠંડુ છે, આમાં પ્રેશર વધે ત્યારે જો આમાં ધીમે ધીમે પ્રેશર વધતું હોય તો આપણે સાયકલ ચાલુ કરતાં પહેલાં એટલે કે આપણે પાણી ખાલી કરી નાખ્યું હતું પછી આમાં પ્રેશર વધ્યું એટલે કે પાણી ભરાય એટલે તેની ભેગી એરનું પ્રેશર આવ્યું હોય તો એરના પ્રેશર કાઢવા માટે પણ આપણે મેન્યુઅલ કરીને બોઇલર વોટર લેવલ હાઈ અને લો લેવલ ગ્રીન આવી ગયા છે અને આમાં પ્રેશર છે અને આપણે હવે સાયકલ સ્ટાર્ટ કરવી છે તો આપણે એ પ્રેશર કાઢવા માટે મેન્યુઅલ કરીને સ્ટીમ ઇનલેટ વાલ કરશું. જો ડોર બંધ હોય તો સ્ટીમ ઇનલેટ વાલ અને એર ઇનલેટ વાલ બંને ચાલુ કરવાના રહેશે. ડોર ઓપન હશે તો આપણે સ્ટીમ ઇનલેટ વાલ કરશો ચાલુ તો ઓટોમેટિક જે પ્રેશર હશે નીકળી જશે અને પછી તમારે સ્ટીમ ઇનલેટ વાલને બંધ કરીને ઓટોમાં કરીને પ્રોગ્રામ સિલેક્શન સ્ટાન્ડર્ડ સાયકલ રેપ્ડ 121 વાળી સાયકલ ઉપર ડબલ ટેપ કરીને આપણે સ્ટાર્ટનું બટન આપશું એટલે આ રીતે પાછી બીજી વાર સાયકલ રન થવા મળશે. રેડી, આજે આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું છે.